નમસ્કાર. આજે આપણે એક એવા છુપાયેલા જોખમ વિશે વાત કરીશું જે સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે ખૂબ જ મહત્વનું છે, પણ જેના પર ભાગ્યે જ કોઈનું ધ્યાન જાય છે. એનું નામ છે પાવરપેનિયા. ચાલો આ અજાણ્યા પણ ગંભીર વિષયને ઊંડાણપૂર્વક સમજીએ. શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણા ઘરમાં જે વડીલો દેખાવમાં તો એકદમ તંદુરસ્ત અને મજબૂત લાગે છે, એ પણ કેમ અચાનક લથડી પડે છે? આ એક એવી ચિંતા છે જે લગભગ દરેક પરિવારમાં જોવા મળે છે. આજે આપણે એની પાછળનું સાચું કારણ જાણીશું. સામાન્ય રીતે આપણને શું લાગે છે કે ભાઈ ઉંમર થઈ એટલે સ્નાયુઓ ઘટી ગયા, જેને સાર્કોપીનિયા કહેવાય, અને બસ એ જ કારણે તેઓ પડી જાય છે. પણ શું આ સાખી વાત આટલી જ સરળ છે કે પછી ખરું કારણ કંઈક બીજું જ છે? તો ચાલો હવે અસલી કારણ પર ફોકસ કરીએ. આ સમસ્યા ફક્ત સ્નાયુઓના કદ કે જથ્થાની નથી. સાચો ગુનેગાર છે પાવરપેનિયા, એક એવી સ્થિતિ જેના વિશે મોટાભાગના લોકો જાણતા જ નથી. તો આ પાવરપેનિયા છે શું? એકદમ સાદી ભાષામાં સમજીએ તો આ સ્નાયુઓના કદ કે તાકાત ઘટવાની વાત નથી, પણ સ્નાયુઓની પાવર એટલે કે શક્તિ ઘટવાની વાત છે. મતલબ કે બળને કેટલી ઝડપથી વાપરી શકાય છે એ ક્ષમતા ઘટી જાય છે. ચલો આને એક સરળ ઉદાહરણથી સમજીએ. તાકાત એટલે શું કે તમે કેટલો વજન ઉપાડી શકો છો, પણ પાવર એટલે તમે એ વજન કેટલી ઝડપથી ઉપાડી શકો છો. હવે વિચારો, જ્યારે કોઈ વડીલનો પગ લપસે છે ત્યારે એમને ધીમે ધીમે તાકાત લગાવવાનો સમય નથી હોતો. એમને તરત જ એક ઝાટકામાં શરીરને સંભાળવા માટે ઝડપી શક્તિ એટલે કે પાવરની જરૂર પડે છે. આ જ નિર્ણાયક તફાવત છે. હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. અહીં ત્રણેય સ્થિતિઓ વચ્ચેનો ભેદ સ્પષ્ટ થાય છે. સાર્કોપેનિયા એટલે સ્નાયુઓનો જથ્થો ઘટવો, ડાયનાપેનિયા એટલે તાકાત ઘટવી, અને પાવરપેનિયા એટલે બળ ઉત્પન્ન કરવાની ગતિ ઘટવી. અને સૌથી મહત્વની વાત શું છે? પડવાના જોખમ માટે સૌથી મોટો જવાબદાર પાવરપેનિયા છે, સ્નાયુઓનું કદ કે તાકાત નહીં. અને આ વાત આ એક વાક્યમાં એકદમ સચોટ રીતે કહેવાય છે. વાસ્તવિક જીવનમાં વૃદ્ધ દર્દીઓના બચાવ માટે ગતિ નિર્ણાયક છે. જ્યારે સંતુલન બગડે ત્યારે સ્નાયુઓ કેટલી ઝડપથી પ્રતિક્રિયા આપે છે એ જ બચાવે છે, એમનું કદ નહીં. ઓકે, તો આપણે સમજી ગયા કે પાવરપેનિયા શું છે, પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ? ઉંમર વધવાની સાથે આપણા સ્નાયુઓ ધીમા કેમ પડવા લાગે છે? ચાલો એની પાછળનું વિજ્ઞાન સમજીએ. જુઓ, આના મુખ્ય 4 કારણો છે. પહેલું, આપણા શરીરમાં જે ઝડપથી પ્રતિક્રિયા આપતા સ્નાયુતંતુઓ હોય છે એ ઘટવા લાગે છે. બીજું, મગજ જે સ્નાયુઓને સંદેશા મોકલે છે એ કનેક્શન ધીમું પડી જાય છે. ત્રીજું, આપણા કોષોમાં જે ઊર્જા બનાવવાની ફેક્ટરીઓ હોય છે એનું ઉત્પાદન ઘટી જાય છે. અને છેલ્લે, સ્નાયુઓની અંદર ચરબી જમા થવા લાગે છે, જે એમના કામમાં રૂકાવટ બને છે. અને જે વાત સૌથી વધુ ચોંકાવનારી છે એ આ આંકડો છે. સ્નાયુઓની પાવર એમની તાકાત કરતાં 2 થી 3 ગણી વધુ ઝડપથી ઘટે છે. જી હા, 2 થી 3 ગણી. આનો અર્થ એ છે કે આ સમસ્યા આપણને દેખાય એના કરતાં ઘણી ગંભીર અને ઝડપથી વધતી હોય છે. એટલે જ એના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી બની જાય છે. ચાલો હવે સૌથી કામની વાત પર આવીએ. આપણે પાવરપેનિયાને ઓળખી કેવી રીતે શકીએ અને એના માટે કરી શું શકીએ? કારણ કે સારી ખબર એ છે કે આનો ઉપાય શક્ય છે. પાવરપેનિયાને ઓળખવા માટે કોઈ મોટા ટેસ્ટની જરૂર નથી. ઘરે જ કેટલીક સાવ સાદી બાબતો પરથી ખ્યાલ આવી શકે છે. જેમ કે ખુરશીમાંથી ઊભા થવામાં કેટલો સમય લાગે છે? શું ટેકા વગર ફટાફટ ઊભા થઈ શકાય છે? સીડી ચડવાની ઝડપ કેવી છે? શું ચાલવાની ગતિ પહેલાં કરતાં ધીમી પડી ગઈ છે? આ બધી નાની નાની બાબતો પાવરપેનિયાના સંકેત હોઈ શકે છે. અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. આનો ઉપાય માત્ર ધીમે ધીમે ચાલવું કે સામાન્ય કસરત નથી. સમસ્યા ગતિની છે, તો ઉપાય પણ ગતિ પર કેન્દ્રિત હોવો જોઈએ. અને એ ઉપાયનું નામ છે પાવર ટ્રેનિંગ. પાવર ટ્રેનિંગ એટલે એવી કસરતો જેમાં સ્પીડ પર ભાર મુકાય છે. દાખલા તરીકે, ખુરશી પરથી ઝડપથી ઊભા થવું અને બેસવું, સ્ફૂર્તિથી પગથિયા ચડવા, કે પછી હળવું વજન લઈને ઝડપી ગતિથી કસરત કરવી. આની સાથે બેલેન્સ અને રિએક્શન ટાઈમ સુધારવાની કસરતો પણ ખૂબ જ જરૂરી છે. પણ હા, આ બધું કોઈ નિષ્ણાતની દેખરેખ હેઠળ જ કરવું સલામત છે. તો અંતમાં આ એક વાત હંમેશા યાદ રાખીએ. વૃદ્ધાવસ્થામાં સ્નાયુઓના કદ કરતાં તેમની પાવર વધુ મહત્વની છે. ગતિ જ
કાર્યક્ષમતા છે. તો હવે પછી જ્યારે કોઈ વડીલની તંદુરસ્તીની વાત થાય ત્યારે માત્ર એમની તાકાત નહીં પણ એમની ગતિ અને શક્તિ પર પણ ચોક્કસ ધ્યાન આપજો. કારણ કે સાચી સ્વતંત્રતા અને સુરક્ષા એ ગતિમાં જ રહેલી છે.